નમસ્કાર મિત્રો, બીજા સફળ ઉમેદવાર આરંભ નર્સિંગ ઓફિસરના લેક્ચર લેતા લેતા ઘણીવાર મજાકમાં એવું કહેવાય જાય કે પાસ થાવ એટલે છોકરાઓ કાજુ કતરી ખવડાવજો, અને એ વખતે ભણતા ભણતા એમ કહે કે સર હું તો પાસ થઈશ એટલે કાજુ કતરી ખવડાવીશ જ, લખી લેજો. એનું નામ પણ યાદ રહી જાય એવા નાકિયા જાગૃતિબેન આજે ખરેખર કાજુ કતરી લઈને આવ્યા છે, કારણ કે એમને પણ સ્ટાફ નર્સ 1903 વેકન્સીમાંથી રાજકોટ પીડીયુ ખાતે ગવર્મેન્ટ જોબ મેળવી લીધી છે. પહેલા તો તમારી મહેનતને અને આત્મવિશ્વાસને ખૂબ ખૂબ અભિનંદન. અને એ વખતે એવું કીધેલું કે સર હું આવીશ જ લઈને, એનો મતલબ કે મેરિટમાં પણ આવશે. તો સ્ટાફ નર્સમાં 100 માર્ક્સનું ગુજરાતી અને 100 માર્ક્સના નર્સિંગમાં કઈ રીતે તૈયારી કરી છે, કયા વિષય ઉપર વધુ ભાર આપ્યો છે, એ ખાસ તમે ઉમેદવારને જણાવો. મેં હે ને સરે જે પ્રમાણે કીધું હતું ને એ પ્રમાણે સરે જે પ્રમાણે શબ્દાર્થ કે ગુજરાતી સર જે પ્રમાણે ટોપિક ટેસ્ટ લેતા ને એ સર કહેતા ને એટલું તો હું કરી જ લેતી. એમ સર એમ કે આ ટોપિક કરવાનો છે એટલે જે આગલા દિવસે એક્ઝામ હોય એટલે આખું રિવિઝનથી માંડીને બધું ગુજરાતીની સર એમ કે શબ્દાર્થ આ ધોરણના કરી નાખવાના છે, અને જેટલા મોક ટેસ્ટ સર લે એ બધી હું એક્ઝામ વાંચીને જ આપી છે અત્યાર સુધીમાં. મેં તમારે 100 માર્ક્સનું નર્સિંગ અને 100 માર્ક્સનું ગુજરાતી હતું. ખાસ કરીને તમે તૈયારી ક્યારે ચાલુ કરી અને ક્યાં સુધી તૈયારી કરી છે? મેં તો જ્યારે વેકેન્સી બહાર પડી ને એટલે પછી પહેલા એવું વિચાર્યું કે હવે જોબ મૂકી દઉં અને ક્લાસ કે મારી ફ્રેન્ડે કીધું હતું કે ક્લાસ છે સર સારું કરાવે ગુજરાતી, એટલે મેં પછી અહીંયા જોઈનિંગ કરી લીધું. જ્યારથી મેં આરંભ ક્લાસીસ જોઈનિંગ કર્યું છે ને ત્યારથી કન્ટિન્યુ જ્યાં સુધી મેં એક્ઝામ આપી છે ને ત્યાં સુધી કન્ટિન્યુ 12 થી 13 કલાક વાંચ્યું છે. વાહ મિત્રો, સફળતાને પામવા માટેનો એક જ વિકલ્પ છે કઠોર પરિશ્રમ. 12 થી 13 કલાકની મહેનત છે. તો આ મહેનત આજે રંગ લાવે છે, એમના પરિવારના સ્વપ્નને પણ સાકાર કરે છે, અને આજે એમને આનંદ છે એના કરતાં વધારે આનંદ તમારા પરિવારને હશે. તો ફરીથી ખૂબ ખૂબ અભિનંદન. પ્રામાણિકતાથી નિષ્ઠાની તમારી ફરજને નિભાવો અને હજુ જીવનમાં ખૂબ પ્રગતિ કરો એવી આરંભ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.